અને ત્યાર પછી ઘનશ્યામ બાલ પ્રભુ પોતાની માતાને પરમાત્માનું જ્ઞાન આપી રહેલા છે. આજે હજારો ને લાખો લોકો વિશ્વની અંદર એવા છે કે જે લોકો ભગવાનનો સ્વીકાર કરતા નથી, ભગવાનને માનતા નથી, પરંતુ ભગવાન ચોક્કસ છે જ. મોટા મોટા વૈજ્ઞાનિકો આઇન્સ્ટાઈન, ન્યૂટન કે એડિસન જેવા કે જે લોકો અતિશય બુદ્ધિશાળી હતા, એ લોકો પણ ભગવાનનો સ્વીકાર કરે છે. અરે ન્યૂટન તો એવી વાત કરતા હતા કે પરમાત્માના કોઈ પુરાવા ન મળે, ફક્ત આ પંજો છે એનો જે અંગૂઠો એ એક જ પરમાત્માના પુરાવા માટે પૂરતો છે. કારણ કે ભગવાને આ હાથનો અંગૂઠો એવો બનાવ્યો છે જેમાં દરેક માણસના અંગૂઠા જુદા જુદા પ્રકારના રહેલા છે. એમાં જે રેખાઓ છે એ રેખાઓ કોઈ રિપીટ થતી નથી. વિશ્વની વસ્તી અત્યારે 7 અબજની છે. હજારો માણસો, કરોડો માણસો થઈ ગયા અને ભવિષ્યમાં થશે. કોઈના અંગૂઠા, કોઈની રેખાઓ એ સરખી નથી. કારણ ભગવાને એ પ્રકારની રચના કરેલી છે. એમનું સ્વરૂપ કેવું છે, એમના ગુણો કેવા રહેલા છે, એની વાત અહીંયા આગળ ભગવાન સ્વામિનારાયણ કહેતા બાલ ઘનશ્યામ પોતાની માતાને સમજાવી રહ્યા છે કે અપ્રાકૃત ગુણો વિષ્ણુ નિર્ગુણશ્ચેશ્વરેશ્વર સ્વતંત્ર સ્વપ્રકાશશ્ચ સર્વ કારણ કારણ શ્રેયસે ભુવિ લોકાના યોવતારાન બિભર્તિ ચ અનેક કલ્યાણ ગુણ સજ્ઞેય પુરુષોત્તમ. માતા, આ ભગવાન કેવા છે? અપ્રાકૃત ગુણ. ભગવાનની અંદર લૌકિક કોઈ પણ પ્રકારના ગુણ નથી, પરંતુ અલૌકિક ગુણ રહેલા છે. ભગવાન નિર્ગુણ છે, એટલે કે ગુણ વગરના નહીં, પરંતુ એની અંદર લૌકિક ગુણો નથી, અલૌકિક ગુણો ભગવાનની અંદર રહેલા છે. સ્વતંત્ર, ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે, એને કોઈનો આધાર નથી, પરંતુ ભગવાનને આધારે અનંત કરોડો બ્રહ્માંડો રહેલા છે. અને ભગવાન કેવા છે? સ્વપ્રકાશ, એને બીજાના કોઈના પ્રકાશની જરૂરિયાત નથી, પરંતુ પોતે જ પ્રકાશિત રહેલા છે, જેના દ્વારા અનંત કરોડો બ્રહ્માંડની અંદર પ્રકાશ આવેલો છે. સર્વ કારણ કારણમ, ભગવાન સર્વના કારણ છે. અને જે કંઈ આપણે બધું જોઈએ છીએ એ ભગવાનનું કાર્ય રહેલું છે. એ ભગવાન સમયે સમયે આ લોકની અંદર અવતાર ધારણ કરીને પધારે. એમના અવતાર ધારણ કરવાનું પ્રયોજન ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનામૃતની અંદર બતાવેલું છે. પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા માટે, એમને લાડ લડાવવા માટે ભગવાન આ લોકની અંદર પધારે છે, એમનું કલ્યાણ કરવા માટે, અને સાથે સાથે અધર્મનો ઉચ્છેદ કરીને ધર્મનો પ્રસ્થાપન કરે એ ભગવાનનું મુખ્ય કાર્ય રહેલું છે. તો આ પ્રકારે ભગવાનની અંદર અનંત ગુણો છે. અનેક કલ્યાણ ગુણ ગણ કહેતા અનેક કલ્યાણકારી ગુણો ભગવાનની અંદર રહેલા છે. સજ્ઞેય પુરુષોત્તમ, એ પુરુષોત્તમ નારાયણ છે. આ પુરુષોત્તમ નારાયણને બરાબર રીતે જો આપણે સમજીએ, એમને જો બરાબર રીતે જાણીએ, તો ખરેખર માયાના બંધનમાંથી મુક્ત થઈ અને આત્યંતિક મુક્તિને પ્રાપ્ત કરી શકીએ. આ પુરુષોત્તમ નારાયણ કેવા છે? તો એના માટે આપણા શાસ્ત્રો કહે છે ભગવાન સાકાર છે, ભગવાન કર્તા છે, ભગવાન સર્વોપરી છે અને ભગવાન પ્રગટ છે. આ 4 રીતે જો આપણે એને સમજીએ તો ખરેખર ભગવાનને બરાબર રીતે આપણે સમજ્યા ગણાઈએ. તેમાં સૌથી પહેલા ભગવાન સાકાર છે, અર્થાત ભગવાન પોતાના દિવ્ય ધામની અંદર વિરાજમાન છે. અનંત મુક્તોની સાથે મહારાજે લોયાના 14મા વચનામૃતની અંદર વાત કરી કે સર્વથી પર એક તેજનો ગોળો છે અને એની અંદર એક સિંહાસન છે.
એ સિંહાસનની ઉપર ભગવાન વિરાજમાન છે. આજુબાજુ અનંત કરોડો મુક્તો ભગવાનના દર્શન કરે છે. આપણા ઉપનિષદો વેદો એ પણ એવી વાત કરે છે, સ ઈક્ષત અર્થાત ભગવાન જોતા હવા. જો ખરેખર જુએ તો ફક્ત આંખ જ ન હોય, મસ્તકે હોય, હાથે હોય, પગે હોય, પેટે હોય, બધું જ હોય, ફક્ત ખાલી આંખ જ ન હોય. એટલે ભગવાનનો દિવ્ય આકાર છે. અને પ્રેમાનંદ સ્વામીએ જેમ પોતાના કાવ્યની અંદર સુંદર ગાયું, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. ભગવાન સદા સાકાર છે. ઘણા એવું માનતા હોય છે કે ઉપર નિરાકાર અને નીચે આવે ત્યારે નરાકાર, તો ઉપર નિરાકાર ને અહીંયા આગળ સાકાર. એવું નથી, સદા સાકાર. ઉપર એ સાકાર અને સમયે સમયે જ્યારે અહીંયા આગળ પધારે ત્યારે પણ સાકાર સ્વરૂપ ધારણ કરી અને ભગવાન પોતે અહીંયા આગળ પધારતા હોય છે. તો આપણા મનની અંદર એક બરાબર રીતે ગાંઠ વાળી દેવી કે ભગવાન પોતાના દિવ્ય ધામની અંદર સાકાર સ્વરૂપે વિરાજમાન છે, પરંતુ આપણને દેખાતા નથી. એનું કારણ ભગવાન દિવ્ય છે અને આપણે લૌકિક છીએ. ભગવાન જો લૌકિક સ્વરૂપ ધારણ કરે તો આપણે એમને જોઈ શકીએ, અથવા તો આપણે અલૌકિક સ્વરૂપ ધારણ કરીએ તો આપણે ભગવાનને નિહાળી શકીએ, ભગવાનના દર્શન કરી શકીએ. અન્યથા ભગવાનના દર્શન આપણને થાય નહીં. તો પહેલી વાત કે ભગવાન સાકાર છે. બીજું અહીંયા આગળ સમજાવે છે કે ભગવાન કર્તા છે. અનંત કોટી બ્રહ્માંડોની અંદર જે કંઈ થઈ રહેલું છે એના કર્તા અને હર્તા એ પુરુષોત્તમ નારાયણ છે, ભગવાન રહેલા છે. અત્યારે આપણે બધા જ જાણીએ છીએ આ કોરોના વાયરસ મહામારીની અંદર કે ખરેખર આ એક ભગવાનનું કર્તવ્ય છે. આ ભગવાન દ્વારા જાણે થઈ રહેલું હોય એવો બધાને આજે અનુભવ થઈ રહ્યો છે. કોઈ રીતે મૃત્યુ ન પામે એવો હોય એ મૃત્યુ પામે, અને કોઈ રીતે બચી શકે એવો ન હોય એ બચી જાય. આ ભગવાનનું જ કર્તવ્ય રહેલું છે. એક વખત સ્કોટલેન્ડમાં એક મિસ્ટર ક્લાર્ક રહેતા હતા. આ મિસ્ટર ક્લાર્કને અમેરિકા ફરવા જવાની બહુ જ ઈચ્છા હતી, મહેચ્છા હતી. એટલે એક નૂતન શિપ એની અંદર એને રિઝર્વેશન કરાવ્યું. એમને 9 દીકરા હતા. 9 દીકરા, પોતાના ધર્મપત્ની અને પોતે બધાએ રિઝર્વેશન કરાવ્યું. અને જે દિવસે આ નવી શિપ ઉપડવાની હતી એના થોડા સમય પહેલાં એમના દીકરાને કૂતરું કરડે છે, જેને લઈ અને ડૉક્ટરોએ કહ્યું કે કદાચ આને રેબિસ એટલે કે હડકવા ઉપડે, માટે તમારે આ પ્રવાસને કેન્સલ કરવો પડશે. તો આ મિસ્ટર ક્લાર્કને બહુ જ દુઃખ લાગ્યું, કારણ કે એના જીવનની અંદર એમને અમેરિકા ફરવા માટે પૈસા ભેગા કરેલા હતા, પોતાની એક મહેચ્છા હતી પણ આ તૂટી ગઈ. અને 9 દીકરા પોતાના ધર્મપત્ની સાથે રોકાઈ ગયા અને શિપ તો ગઈ, વહાણ તો ગયું. 5 દિવસ પછી એને સમાચાર પ્રાપ્ત થયા કે જે વહાણમાં પોતે જવાના હતા એ ટાઇટેનિક ડૂબી ગઈ અને એમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા. આ મિસ્ટર ક્લાર્ક બહુ પ્રસન્ન થઈ ગયા કે ભગવાને આપણને રોક્યા. આ ભગવાનનું જ કર્તૃત્વ છે કે મારા દીકરાને કૂતરું કરડ્યો અને મારે રોકાવાનું થયું. મને દુઃખ થયું, પણ ભગવાનની ઈચ્છા એવી હશે કે હું બચી જાઉં. તો આ એક ભગવાનનું કર્તવ્ય રહેલું છે. એટલે દુનિયામાં જે કંઈ થાય છે, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું ન ઉતોડાય. જે કાંઈ થાય છે એ ભગવાનની મરજીથી જ થાય છે. બાકી ટાઇટેનિકને માટે એવું કહેવાતું હતું કે અનસિંકેબલ અને અનબ્રેકેબલ. અનબ્રેકેબલ હતી પણ છતાંય એ તૂટી ગઈ, અનસિંકેબલ હતી પણ છતાંય એ ડૂબી ગઈ. આ એક ભગવાનનું કર્તવ્ય એ સ્વાભાવિક રીતે રહેલું છે. તો આ બીજી વાત, ભગવાન કરતા છે. ત્રીજી વાત, ભગવાન સર્વોપરી છે. બધા જ ઈશ્વરો, બધા જ જીવો અને અવતારોથી ભગવાન પર છે, સર્વોપરી રહેલા છે. એ વાત કરી અને માતાને કહે છે કે માં,
આ ભગવાન સમયે સમયે આ પૃથ્વી પર અવતાર ધારણ કરીને પધારે છે. આલોકની અંદર ભગવાન આવે છે. ગીતા પણ જેની ગવાહી પૂરી રહેલી છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે આલોકની અંદર અધર્મ ખૂબ ફેલાઈ જાય અને ધર્મની ગ્લાનિ થાય ત્યારે ત્યારે ભગવાન કે ભગવાનના અવતારો આ પૃથ્વી પર અવતાર ધારણ કરી અને પોતે પધારે. વડતાલના 19મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ બહુ સુંદર એક વાત કરે છે કે જ્યારે ભરતખંડને વિશે મનુષ્યનો જન્મ થાય છે ત્યારે ભગવાન કે ભગવાનના સંત જરૂર વિચરણ કરતા હોય, એટલે કે ભગવાન આલોકની અંદર પોતે પધારે છે. એ પ્રગટ ભગવાનનો જો આપણે આશરો કરીએ, એ પ્રગટ ભગવાનની જો આપણને ઓળખાણ થાય તો એના દ્વારા આપણે મોક્ષને પ્રાપ્ત કરી શકીએ, કલ્યાણને પ્રાપ્ત કરી શકીએ. એ સિવાય મોક્ષ કલ્યાણ આપણે પ્રાપ્ત કરી શકતા હોતા નથી. મધ્યના 8મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પરમપદ એટલે શું? તો કે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ પરમપદ છે. એટલે કે પ્રત્યક્ષ ભગવાન તમને મળે તો એના દ્વારા તમે મોક્ષને પ્રાપ્ત કરી શકો. નિષ્કુળાનંદ સ્વામી જેમ ગાયો કે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે, એહ વિના કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય રે. આ નિષ્કુળાનંદ સ્વામી કહ્યું કે કાં ભગવાન મળે અથવા તો ભગવાનને ધારણ કરનારા એવા પરમ એકાંતિક સંત મળે, આ બે સિવાય કરોડો ઉપાયો આપણે કરીએ તો પણ આપણું આત્યંતિક કલ્યાણ ન થાય, મોક્ષ ન થાય. એટલા માટે આપણે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો પ્રગટ ભગવાનની એ ઓળખાણ કરવી પડે. અને જ્યાં સુધી પ્રગટ ભગવાન ઓળખાય નહીં ત્યાં સુધી આપણે એ માર્ગે ચાલી ન શકીએ. એટલા માટે જેમ એક પ્રસિદ્ધ સાખી એની અંદર વાત કરવામાં આવી કે 16 કડા શશી ઉગહી તારા ગણ સમુદાય, સબગીરી દાહ લગાવીએ રવિ બિન રાત ન જાય. કે 16 કડાએ સૂર્ય ઉગેલો હોય અને ચંદ્ર અને તારા એકદમ પ્રકાશિત થયેલા હોય અને જેટલા કંઈ પર્વતો છે એને આગ લગાડી દેવામાં આવે તો પણ જ્યાં સુધી સૂર્યનારાયણનો ઉદય ન થાય ત્યાં સુધી કોઈ દિવસ પૃથ્વી પર પ્રકાશ ન થાય. એવી જ રીતે જ્યાં સુધી પ્રગટ ભગવાન ન મળે ત્યાં સુધી આપણે આત્યંતિક કલ્યાણ એ કરી શકતા હોતા નથી. તમે જુઓ નારદજીની વાતો 18 પુરાણ અને 18 ઉપપુરાણ, 36 નારદજીની વાત છે. મહાભારત અને રામાયણ આપણા હિન્દુસ્તાનના બે ઇતિહાસ, એમાં પણ નારદજીની ગાથા આવે છે. અને આપણે ત્યાં ભારત વર્ષની અંદર બે ધારા છે, એક આગમ અને બીજી નિગમ. આગમ અર્થાત પંચરાત્ર શાસ્ત્ર અને નિગમ અર્થાત વેદ. આ બે જે ધારા રહેલી છે એમાં આગમ કેતા પંચરાત્ર ભગવાન વાસુદેવે નારદજીને 5 રાત્રિની અંદર આ શાસ્ત્ર સમજાવેલું કહેલું, એટલે નારદ પંચરાત્ર તરીકે એ ઓળખાય છે. તો આગમમાં પણ નારદજીની ગતિ હતી, પુરાણોમાં પણ નારદજીની ગતિ હતી, ઇતિહાસની અંદર પણ નારદજીની ગતિ હતી અને વેદો વગેરેની અંદર પણ નારદજીની ગતિ હતી. આવા એક મહાન સંત નારદજી હતા અને નારદજી હંમેશને માટે પોતે આમ ચિરંજીવી કહેવાય. તો સતયુગમાં નારદજી જ્યારે ઇન્દ્રને ભગવાન બતાવે છે ત્યારે વામન ભગવાન બતાવે છે, ધ્રુવને બતાવે છે ત્યારે વિષ્ણુ ભગવાન બતાવે છે. એના એ નારદજી જ્યારે ત્રેતાયુગની અંદર એ જ નારદજી જ્યારે વાલિયો લૂંટારો અથવા તો વાલ્મીકી એને રામચંદ્ર ભગવાનની ઓળખાણ કરાવે છે કે એના દ્વારા તમે મોક્ષ પ્રાપ્ત કરી શકશો. અને એ જ નારદજી દ્વાપર યુગની અંદર વ્યાસજીને જ્યારે અશાંતિ થઈ ત્યારે કૃષ્ણ ભગવાન બતાવે છે. યુધિષ્ઠિરને જ્યારે પ્રશ્ન થયો ત્યારે કહ્યું કે તમારા ઘરમાં જ ભગવાન આવીને વસેલા છે, કૃષ્ણ ભગવાનની ઓળખાણ કરાવે છે. તો એક જ નારદજી
કોઈકને વિષ્ણુ બતાવે, કોઈકને રામ બતાવે, કોઈકને વામન બતાવે, કોઈકને કૃષ્ણ બતાવે. કેમ? તો કે તે યુગની અંદર તે ભગવાન અથવા તો ભગવાનના અવતારો પ્રગટ હતા, એટલે પ્રત્યક્ષની ઓળખાણ કરાવે છે.